હ્યુન્ડાઈની નવી ઈ-ક્રેટ કારનું સુરતમાં મોનાર્ક હ્યુન્ડાઈના શોરૂમ પર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, તો આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના માર્ગો પર હાલ અનેક નામાંકિત ગાડીઓ દોડી રહી છે. જો કે હવે પેટ્રોલ ગાડી સાથે ઇલેક્ટ્રિક વાહનોની માંગ પણ વધી રહી છે. ઇલેક્ટ્રિક વાહનો ઓછા પ્રદૂષણ કરતા હોય અને સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને સબસિડી મળતી હોય, જેને લઈ લોકો ઇલેક્ટ્રિક બાઇક અને હવે ઇલેક્ટ્રિક કાર લેવા તરફ દોડી રહ્યા છે. ત્યારે સુરતમાં મોનાર્ક હ્યુન્ડાઈના શોરૂમ પર હ્યુન્ડાઈ ઇલેક્ટ્રિક ક્રેટ કારનું લોન્ચિંગ કરાયું હતું. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો મીડિયા સાથે વાત કરતા શું કહ્યું, સાંભળીએ. વિશ્વજીતસિંહ રણજીતસિંહ જાડેજા, CEO મોનાર્ક હ્યુન્ડાઈ. આજે સુરત મુકામે 18 જાન્યુઆરીએ મોનાર્ક હ્યુન્ડાઈના શોરૂમ ઉપર ક્રેટા ઇલેક્ટ્રિકનું લોન્ચ થયું છે, જે વિશે હું આપને થોડીક માહિતી આપીશ. ક્રેટા ઇલેક્ટ્રિક અનડિસ્પ્યુટેડ અલ્ટિમેટ ઇલેક્ટ્રિક, એટલે એમાં કોઈ નિર્વિવાદ અને એ નિર્વિવાદ ઇલેક્ટ્રિક વ્હીકલ છે ક્રેટા, અને ઘણા બધા ફીચર્સ સાથે લોન્ચ થઈ છે. એની સ્ટાર્ટિંગ કિંમત છે 17,99,000 અને એની અંદર 2 બેટરી પેક ઉપલબ્ધ છે. એક બેટરી પેક છે જે 42 kWhનું છે, જેની રેન્જ છે 390 કિલોમીટર. બીજું જે બેટરી પેક છે તે 51.4 kWhનું છે, જેની રેન્જ છે 473 કિલોમીટર. 75થી વધારે એડવાન્સ સેફટી સુવિધાઓ આપેલી છે બધા જ વેરિયન્ટમાં. એડાસ 2 લેવલ એડાસ છે, લેવલ 2 એડાસ છે. આની અંદર પેનોરામિક સનરૂફ છે અને ઘણી બધી ઘણા બધા બીજા ફીચર્સ પણ છે, જે હર્ષભાઈ આપને જણાવશે. મારું નામ હર્ષ દેસાઈ છે. જેબીજીઓ ગ્રુપમાં ઘણા લાંબા સમયથી કામ કરું છું. હેડ ઓફ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ છું આખા જેબીજીઓનું. બહુ આનંદ થાય છે. ક્રેટા ઇલેક્ટ્રિક લોન્ચ થઈ છે આજે, અને જેમ કે વિશ્વજીત સરે કીધું, ઘણા બધા ફીચર્સ છે એની અંદર. નવી ક્રેટામાં કમ્ફર્ટ અને કન્વિનિયન્સમાં ફીચર્સમાં બી કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો નથી. જેમ કે ઇલેક્ટ્રિક સીટ્સ છે, ડ્રાઈવર અને કો ડ્રાઈવર સાઈડની સીટ બી તમે 8 વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ કરી શકો છો. વેન્ટિલેટેડ સીટ આપી દીધી છે. પછી તમારી સાથે ફ્લોટિંગ આઇલેન્ડ આખી ડિઝાઇન અંદરની જે નવી આપી છે. બોઝની સાઉન્ડ સિસ્ટમ છે 8 સ્પીકર સાથે. 10.25 ઇંચનું ટચસ્ક્રીન આપ્યું છે. 10.25 ઇંચનું એમાં ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર બી આપ્યું છે, જેમાં તમે ગાડીની સ્પીડ અને વધારે વિગતો જોઈ શકો. બીજી, ઇલેક્ટ્રિક વ્હીકલ છે તો ડેફિનેટલી પોલ્યુશન તો ઓછું કરે જ છે, કારણ કે પોતે ઇલેક્ટ્રિક વ્હીકલ છે. પણ એની સાથે સાથે અમુક વસ્તુ હ્યુન્ડાઈએ બહુ ધ્યાનમાં રાખી છે, જેમ કે ગાડીની સીટનું જે મટીરિયલ્સ છે તે ઇકો ફ્રેન્ડલી છે. એટલે કે પ્લાસ્ટિકની રિસાયકલેબલ બોટલમાંથી સીટનું મટીરિયલ બનાવેલું છે, અને જે મકાઈ હોય કોર્ન એના એક્સ્ટ્રેક્ટમાંથી સીટનું મટીરિયલ બનાવ્યું છે. એટલે ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક વ્હીકલ બી છે અને ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સ બી ગાડીની અંદર યુઝ કરવામાં આવ્યા છે. ગાડીનું એસ્થેટિક્સ પહેલાં જેવું જ સરસ દેખાવડી ગાડી છે. એની બૂટ કમ્પાર્ટમેન્ટ 433 લીટર્સની આપ્યું છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયન કન્ડિશન્સ માટે જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 200 મિલીમીટર્સ આપ્યું છે. એટલે ગાડી જમીનથી 200 મિલીમીટર ઊંચી છે, જેથી કરીને બેટરી કે ગાડીના અંડર બોડીને લાગવાનો કોઈ બી જાતનો કોઈ સ્કોપ નથી. તો આજે બહુ ગર્વની વાત છે કે હ્યુન્ડાઈએ બહુ જ એગ્રેસિવ પ્રાઇસમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી દીધી, અને એની સાથે સાથે અમે આશા રાખીએ છીએ કે અમારા તમામ કસ્ટમર્સને આ ગાડી ખૂબ અપીલ કરે, અને વધારેમાં વધારે માત્રામાં અમારા કસ્ટમર્સ અમને ગાડી એમને આપવાનો સેવાનો મોકો આપે. થેન્ક યુ.